નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગુજરાતી વિભાગ બી છે અને એનું જે તમને હેતુલક્ષી આપેલા છે તો એ હેતુલક્ષીનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ પર કરવાના છે, પણ આ વિડીયોમાં। ઓકે, તો વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું છે। વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલવાનું નથી। ઓકે, તો શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન। તે પહેલાં મિત્રો જણાવી દઉં, જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેવાનું છે। આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર તમને 150 રૂપિયામાં મળી જવાનું છે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો। ઓકે, મારા ઉપરથી મુખ્યમંત્રી સાહેબ અત્યારે ધાબા પર આવીને વિડીયો બનાવી રહ્યો છે। તો મુખ્યમંત્રી સાહેબ આજે અમારા અહીંયા અમદાવાદમાં આવ્યા હતા, તો અત્યારે હેલિકોપ્ટર જઈ રહ્યું છે। મારે 110% ગેરંટી છે, તો એમાં CM સાહેબ બેઠા છે। ઓકે, તો ટાટા બાય બાય કરી દઈશું ધાબા પર 9મા માળે। 110%ની ગેરંટી છે, CM જ છે અંદર બેઠો, હેલિકોપ્ટરમાં જઈ રહ્યો છે। ઓકે, કંઈ વાંધો નહીં, જવા દો એને। નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો। ઓકે, તો કે જોઈશું, જીવનના કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ શોભે છે એવો ભાગ દર્શાવતી કઈ કૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આવેલી છે? તો કે જમાના પ્રમાણે ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। તો કે ટૂંકી વાર્તા। ઓકે, જમાના પ્રમાણે ગદ્યનો સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા। જમાના પ્રમાણે કૃતિના સર્જકનું નામ, કૃતિના સર્જકનું નામ વસુબેન ભટ્ટ છે। ઓકે, વસુબેન ભટ્ટ છે। ત્યારબાદ ગદ્ય 14, વાત એક શ્રાપની કૃતિના લેખકનું નામ। વાત એક શ્રાપની કૃતિના લેખકનું નામ છે મહેશ યાજ્ઞિક છે। રાઈટ, મહેશ યાજ્ઞિક છે, એ કૃતિના લેખકનું નામ છે। ત્યારબાદ ભારતીય તત્વજ્ઞાનનો કર્મ સિદ્ધાંત દર્શાવતી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો કે ભારતીય તત્વજ્ઞાન કર્મ સિદ્ધ દર્શાવતી કઈ કૃતિ એ તમારા અભ્યાસક્રમમાં છે? તો એ વાત એક શ્રાપની જે કૃતિ છે એ આપણા અભ્યાસક્રમમાં આવેલી છે। રાઈટ, આ તો ખબર જ છે તમને। ત્યારબાદ ગદ્ય જે 16 આપેલું છે એ ગદ્ય 16નો આન્સર જોઈશું। તો કે તપસ્વી સારસ્વ કૃતિના સર્જકનું નામ લખો। તપસ્વી સારસ્વ કૃતિના સર્જકનું નામ તો કે ચંદ્રકાંત શેઠ છે। રાઈટ, એ કૃતિના સર્જકનું નામ શું છે? ચંદ્રકાંત શેઠ। તપસ્વી સારસ્વ કૃતિના નાયકનું નામ જણાવો। તપસ્વી સારસ્વ કૃતિના નાયકનું નામ, તો કે એ કૃતિના નાયકનું નામ છે કેકા શાસ્ત્રી। શું છે એના કૃતિનું નામ? કૃતિના નાયકનું નામ તો કે કેકા શાસ્ત્રી એ કૃતિના નાયકનું નામ છે મિત્રો। ઓકે, ત્યારબાદ તપસ્વી સારસ્વત ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। એ ગદ્યનો જે સાહિત્ય પ્રકાર એ શું છે? તો એ ગદ્યનો સાહિત્ય પ્રકાર છે મિત્રો ચરિત્ર લેખન છે। શું છે? ચરિત્ર લેખન। ગદ્ય 18, હુકુમ માલિક ગદ્યના સર્જકનું નામ। હુકુમ માલિક જે આપણો પાઠ હતો એ પાઠના સર્જક કોણ હતો? તો કે ચીનુ મોદી એ સર્જક હતો। રાઈટ, હુકુમ માલિક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। સાહિત્ય પ્રકાર છે મિત્રો એકાંકી। રાઈટ, એકાંકી એનો સાહિત્ય પ્રકાર છે। 20, ગદ્ય 20, સ્ટેચ્યુ રમવાની મજા કૃતિ સાહિત્ય પ્રકાર જણાવો। સ્ટેચ્યુ રમવાની મજા એ કૃતિનું શું સાહિત્ય પ્રકાર આપણે જણાવવાનું છે? એ સાહિત્ય પ્રકાર મિત્રો લલિત નિબંધ છે। શું છે? લલિત નિબંધ એનો સાહિત્ય પ્રકાર છે। ત્યારબાદ સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ। એ કૃતિના જે લેખક છે એમનું નામ શું છે? તો કે એમનું નામ છે અનિલ જોશી। રાઈટ, એ કૃતિના સર્જકના લેખકનું નામ અનિલ જોશી છે। ગદ્ય 2, 8, 10 અને એ મિત્રો જોતા પહેલાં કહી દઉં, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરવાનું ભૂલવા નથી। બધા ન્યૂ અપડેટ તમને આ ચેનલ પર મળતી રહેશે। બધા ગાલા અસાઇનમેન્ટ A to Z વિડીયો છે। ઓકે, જોઈ શકો છો, ચેક ચેનલ। ઓકે, ફટાફટ
અને ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક અને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો જો તમે આ મેળવવા માંગતા હોય તો તમે સોલ્યુશન જો મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. ઓકે. ગદ્ય 2, 8, 10. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું ઉપનામ એક ધૂમકેતુ. ઓકે. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું ઉપનામ ધૂમકેતુ. વિશ્વ સાહિત્ય શ્રેષ્ઠ વાર્તાઓમાં તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિનો સ્થાન પામી છે? તો કે વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તામાં અમારા પાઠ્યપુસ્તકની પોસ્ટ ઓફિસ જે વાર્તા છે એ સ્થાન પામી છે. બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો. બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો. તો કે એ કૃતિના લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી. ઓકે. પછી બુરાઈના દ્વાર પરથી ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. ગદ્યનો સાહિત્ય પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. જીવ ગદ્ય સાહિત્ય પ્રકાર જણાવો. જીવ ગદ્ય સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. ઓકે. ત્યારબાદ જીવ ગદ્યના લેખકનું નામ લખો. જીવ ગદ્ય લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે. ઓકે. આ લોકોનું પૂરું થાય છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો કે વિકલ્પો જોઈશું મિત્રો હવે આપણે. તો કે મનુષ્ય ઈશ્વર સાથે આત્મિક જોડાણ એટલે ભક્તિ. મનુષ્યનું ઈશ્વર સાથે આત્મિક જોડાણ એટલે કે આત્માનું જોડાણ એટલે શું? તો કે ભક્તિ છે. ઓકે. ભક્તિ દ્વારા આપણે આત્માનું ઈશ્વર સાથે જોડાણ કરી શકીએ છીએ. ભાઈ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના જ ભૂલતા. આવી જેટલા લોકો જોવે છે એટલી લાઈક ને એટલા સબસ્ક્રાઈબ હોવા જોઈએ. ડન. ઓકે. અને આ જે તમે સોલ્યુશન મેળવવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. 150 રૂપિયામાં તમને આ સોલ્યુશન મિત્રો મળી જવાનું છે. ગીતા મુજબ ગુણો કેટલા કયા છે? ગીતા મુજબ 3 ગુણો કયા છે? રાઈટ. ગીતા મુજબ 3 ગુણો છે. એ કયા કયા ગુણો છે તમે નાના હતા ને અત્યારે મોટા થયા ત્યાં સુધી બાલ મંદિરથી ભણાવવામાં આવી દીધું હતું. અત્યાર સુધી તમે કેટલી વાર સાંભળ્યું હશે તો ફટાફટ કોમેન્ટમાં જણાવવાનું છે. કયો ગુણ મનુષ્યને કર્મમાં જોડે છે? તો કે રજસ ગુણ છે એ મનુષ્યને કર્મમાં જોડે. લો એક ગુણ તો આવી ગયો પ્રશ્નમાં છે. ભગવાન શ્રી કૃષ્ણ કયા અગ્નિરૂપને પ્રાણીઓના અંતને પચાવે છે? ઓકે. તો કે વૈશ્વાનર. ઓકે. ત્યારબાદ કયા 3 નરકના દ્વાર છે? તો કે કામ, ક્રોધ અને લોભ. કામ, ક્રોધ અને જે લોભ છે એ નરકના દ્વાર છે. ત્યાર પછી આ માણસ ગાંડો છે આ વાક્ય કોણ બોલે છે? ધીસ મેન ઇઝ મેડ. હુ ઇઝ સેડ ધીસ સેન્ટેન્સ? આન્સર પોસ્ટમેન. ઓકે. ત્યારબાદ મકાનની કમાન પર એક જ જરી પુરાણમાં પાટિયામાં શું લખ્યું હતું? તો કે મકાનની કમાન પર એક જ જરી પુરાણમાં પાટિયામાં પોસ્ટ ઓફિસ લખ્યું હતું. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનું છે અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા. ત્યારબાદ કિશનના લગ્ન વખતે મામીએ શી ભેટ આપી હતી? કિશનના લગ્ન વખતે મામીએ કલ્લીઓ આપી હતી. શું આપી હતી મિત્રો? કલ્લીઓ આપી હતી. ત્યારબાદ અમુએ ભાઈને એના લગ્નમાં શી ભેટ આપી હતી? અમુએ એના ભાઈના લગ્નમાં શી ભેટ આપી હતી? તો કે એના ભાઈના લગ્નમાં અમુએ એને પાંચિકા નાખેલી મશરૂની કોથળી આપી હતી. શું આપ્યું હતું? પાંચિકા નાખેલી મશરૂની કોથળી આપેલી હતી. જુગલ જુગારી નાટકની નાયિકા કોણ હતી? કોણ હતી જુગલ જુગારી નાટ્યની નાયિકા? લલિતા હતી. લલિતા કોણ હતી? જયશંકરભાઈ. વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? જે વિક્રમ ચરિત્ર હતું તો એમાં મિત્રો જયશંકર હતા જે એને કોની ભૂમિકા ભજવી હતી? તો કે એમને મિત્રો
રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? જયશંકર સુંદરી છે એમના અભિનય ગુરુ કોણ છે? તો કે એમના અભિનય ગુરુ બાપુલાલ નાયક છે. જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક છે. રાઈટ. ત્યારબાદ મિત્રો 9. તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિમાં ગરીબ અને શ્રીમંત વર્ગની મનોપ્રવૃત્તિ ઉજાગર થઈ છે? જે બુરાઈના દ્વાર પરથી હતા એમાં ગરીબ અને અમીર વચ્ચે ભેદ બતાવ્યો છે. ઓલા બિચારા શાકભાજીઓ કંઈક એવું કંઈ વેચે છે અને અમીર લોકો એક ચીરી પાછી પડાવે છે. અમીર લોકો જે શાકભાજી વેચે છે એમનાથી 2 રૂપિયા 1 રૂપિયો ઓછો કરાઈને લે છે ને પાછા હોટેલોમાં બારોમાં જઈને બધા પૈસા ઉડાવે પણ છે એમનાથી બચાવેલા પૈસા. ઓકે, આવું બધું જે મનોપ્રવૃત્તિ છે એ ત્યાં થાય છે. રાઈટ. ત્યાર પછી જીભને આપણને શેનું અભિદાન આપ્યું છે? જીભને આપણને લુલીનું અભિદાન આપ્યું છે. સ્નિગ્ધ સુકોમળ, સ્નિગ્ધ સુકોમળ, નાની નાજુક અને નમળી જીભ કોના સરખી છે? સ્નિગ્ધ સુકોમળ, નાની નાજુક અને નમળી જીભ કોના સરખી છે? તો કે એ છે સ્ત્રીના સરખી છે. રાઈટ. ત્યારબાદ તબીબી શેનો માટે જીભ પર ઘણો આધાર રાખે છે? તબીબીનો શેના માટે જીભ પર ઘણો આધાર રાખે છે? તો કે રોગોના નિદાન માટે એ જીભ પર આધાર રાખે છે. ત્યારબાદ દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓએ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા? એ છે મિત્રો તોફાન દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે.